સમગ્ર ભારતને એક તાતણે જોડનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની એકતા, ક્ષમતા અને દ્રઢતાનો પરિચય આપે છે. હવે આ વિસ્તાર દેશની પર્યાવરણીય ચેતના, જૈવ વિવિધતાના સંરક્ષણ અને પ્રવાસનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની ચૂક્યું છે, જ્યાં સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં 3 ચિમ્પાન્જીનું થયું આગમન. એકતાનગરમાં સ્ટેટ ઓફ ધી આર્ટ સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. જંગલ સફારી એ માત્ર પ્રાણી સંગ્રહાલય નથી, પરંતુ આ પ્રકલ્પ માનવી અને પ્રકૃતિના સંબંધને પુનઃસ્થાપિત કરવાનો મહત્વનો સેતુ છે. અહીંયા પ્રવાસીઓ વન્યજીવોને તેમના પ્રાકૃતિક નિવાસમાં નિહાળી શકે છે અને તેની સાથે તેમના જીવન, સ્વભાવ અને ઇકોસિસ્ટમથી ઊંડાણપૂર્વકના જોડાણનો અનુભવ પણ થાય છે. 22 જૂનથી જંગલ સફારી ખાતે નવો રોમાંચક અને શૈક્ષણિક આયામ જોડાઈ રહ્યો છે. વન્યજીવોમાં અત્યંત બુદ્ધિમાન અને સામાજિક પ્રાણી ચિમ્પાન્જી સફારી પરિવારના મહત્વના સભ્ય બન્યા છે. આ ચિમ્પાન્જી પ્રાકૃતિક રીતે આફ્રિકાના રેઇન ફોરેસ્ટના જંગલોમાં વસવાટ કરે છે, જેથી જંગલ સફારી ખાતે ખાસ રેઇન ફોરેસ્ટવાળા વાતાવરણવાળા પિંજરું તૈયાર કરવામાં આવ્યું છે. તારીખ 22 જૂને આંતરરાષ્ટ્રીય રેઇન ફોરેસ્ટ દિવસની ઉજવણી થનારી છે અને ચિમ્પાન્જી આફ્રિકાના રેઇન ફોરેસ્ટમાં વસવાટ કરે છે, જેથી રેઇન ફોરેસ્ટના સંરક્ષણના ધ્યેય સાથે આ દિવસથી જ પ્રવાસીઓ 3 ચિમ્પાન્જી જોઈ શકશે. ચિમ્પાન્જી સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી સ્થિત કેપિટલ ઝૂ એન્ડ વાઇલ્ડ લાઇફથી તારીખ 23/2/2025ના રોજ ભારતમાં લાવવામાં આવ્યા છે, જેમાં 1 નર અને 2 માદા ચિમ્પાન્જીનો સમાવેશ થાય છે. તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને તારીખ 7/4/2025ના રોજ એકતાનગર ખાતે લાવવામાં આવ્યા છે. સ્થાનિક વાતાવરણ સાથે અનુકૂલન સાધે અને એનિમલ કીપર્સ સાથે સારા વર્તાવ માટે સૌપ્રથમ વિશેષ સુવિધા ધરાવતી જગ્યાએ રાખવામાં આવ્યા. ચિમ્પાન્જી માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલ વિશાળ પિંજરું તૈયાર કરવામાં આવેલ છે, જેમાં આફ્રિકાના ઘનઘોર રેઇન ફોરેસ્ટનું વાતાવરણ તૈયાર કરવામાં આવેલ છે. સ્થાનિક વાતાવરણ અને એનિમલ કીપર સાથે અનુકૂલન સાધ્યા બાદ આ પિંજરામાં પ્રાયોગિક ધોરણે લઈ જવામાં આવી રહ્યા છે અને સમગ્ર વિસ્તારને 3 ચિમ્પાન્જી અપનાવી લીધો છે. આ ખાસ પિંજરાના નિર્માણ વેળાએ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે જે ચિમ્પાન્જી તેમના જૈવિક, માનસિક અને સામાજિક આવશ્યકતાઓને અનુરૂપ છે. માદા ચિમ્પાન્જી સુઝી ઉંમરમાં સૌથી નાની છે અને સ્વભાવે જિજ્ઞાસુ છે. સુઝીને શોધખોળ કરવી અને હિંચકા પર ઝૂલવું અને રમકડાથી રમવું પસંદ છે. તેનો મળતાવડો અને સૌમ્ય સ્વભાવ તેના કેરટેકર કમ એનિમલ કીપરની સૌથી લાડલી બનાવે છે. તે હંમેશા પોતાના સાથી ચિમ્પાન્જી સાથે રહેવાનું પસંદ કરે છે અને તેમની સંગતમાં આરામ મહેસૂસ કરે છે. સૌથી મોટી માદા ચિમ્પાન્જી એમેલિયા ખૂબ મજબૂત, આત્મવિશ્વાસી અને સ્વતંત્ર સ્વભાવની છે. તે હંમેશા પરિવાર માટે ભોજન એકત્ર કરવાનું પસંદ કરે છે, જેમાં વડના વૃક્ષના ફળ અને પાંદડા જે તેનો મનપસંદ ખોરાક છે. તે ચિમ્પાન્જી પરિવારને સંતુલિત અને શાંતિપૂર્ણ રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. નિકો, સુઝી અને એમેલિયા એકસાથે મળીને બતાવે છે કે ચિમ્પાન્જી કેટલા બુદ્ધિમાન, ભાવુક અને સામાજિક હોય છે. તેમનું બંધને યાદ અપાવે છે કે તેમની દેખભાળ અને સંરક્ષણ કેટલું મહત્વનું છે. ચિમ્પાન્જી પરિવાર માટે વૈશ્વિક કક્ષાના પૂર્ણ સુવિધાથી સજ્જ પિંજરાનું નિર્માણ કરવામાં આવ્યું છે. નિર્માણ પહેલા પૂરતો અભ્યાસ કરીને પિંજરાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ચિમ્પાન્જીના કલ્યાણ માટેના ઉચ્ચ પ્રયત્નોનું પરિણામ છે. ચિમ્પાન્જી આફ્રિકાના ઘટાદાર જંગલો રેઇન ફોરેસ્ટમાં વસવાટ કરે છે, જેથી સ્વાભાવિકપણે એકતાનગર જંગલ સફારી ખાતે ચિમ્પાન્જી માટે ઘટાદાર જંગલ ઊભું કરવામાં આવ્યું છે. हमारे पास करीब 112 रत्न हैं जो स्पीशीज़ हम लोग यहाँ पे पब्लिक को डिस्प्ले कर रहे हैं. उसमें एक और रत्न जुड़ने जा रहा है, चिंपैंजी, और वो भी हमारे कोशिशों से एक परिवार बन गया है. हालांकि अंग्रेज़ी में चिंपैंजी के परिवार को पार्टी बोला जाता है, तो वो पार्टी तैयार हो चुका है, जिससे कि यहाँ पे जो भी दर्शक आएंगे उनका मनमोहन ये चिंपैंजी करेंगे. हमारे जो 3 रत्न हैं उसमें नर का नाम है निको और 2 जो मादा हैं, एक सूजी है और एक एमिलिया है. ये तीनों हमारे यहाँ पे न्यू इक्वेटोरियल गिनिया जो अफ्रीका का वेस्टर्न एरिया है वहाँ से सफ़र इन्होंने शुरू किया था 2011 में, और 2025 में सरदार पटेल ज़ूलॉजिकल पार्क में इनका एक सफ़र ख़त्म हुआ, जिससे कि इनको मैं कहूँगा कि इनको दूसरा घर मिला. पहला घर तो इनका गिनिया इक्वेटोरियल एरिया में था, और जो दूसरा घर इनको मिला 2025 में वो सरदार पटेल ज़ूलॉजिकल पार्क है. चिंपैंजी मनुष्य के सबसे करीब है. इनका जो आनुवांशिक या जेनेटिक रिलेटेडनेस जो हम कहते हैं वो करीब 99% है.
इसके बाद ही आता है गोरिल्ला, जिसका 98% हमारे से समन्वय है हमारे जेनेटिक रिलेटेडनेस में। तो इसलिए ये मनुष्य के सबसे करीब माना गया है। अगर मनुष्य का जो भी एवोल्यूशन हुआ है तो वो कहा जाता है कि चिंपैंजी और गोरिल्ला और चिंपैंजी के बीच में से होते हुए ये एवोल्यूशन हुआ है। तो इसीलिए वो बहुत ही करीब हैं और इनकी हरकतें भी बहुत मनुष्य के करीब तरह होते हैं। तो ये सारे जो खूबियां हैं इनमें, प्लस जिस तरह के ये वातावरण में रहते हैं, उष्ण कटिबंधीय रेन फॉरेस्ट मतलब वर्षा वन, तो उस वर्षा वन में ये प्राइमरी स्पीशीज हैं कि इनके रहते ही वो वर्षा वन आगे बढ़ सकता है, क्योंकि वो जितने भी फ्रूट्स होते हैं, फल होते हैं, उनको ये खाते हैं और डिस्पर्सल करते हैं, उनके बीजों को चारों तरफ लेके छोड़ते हैं, जिससे कि वो वर्षा वन भी कंटिन्यूटी में रहता है, उसका भी उस तरह से उपज हर जगह होता रहता है। तो ये बहुत ही की स्पीशीज है। हालांकि तो हमारा जू कोशिश करेगा कि भाई इनको कभी ना कभी यहाँ पे अगर प्रजनन हुआ तो धीरे धीरे कोशिश करेंगे कि भाई इनके वास्तविक जो निवास है वहाँ पे हम लोग इनको लेके जाएं। इनको हमने पूरा एक रेन फॉरेस्ट क्रिएट किया है यहाँ पे, जैसे कि जो भी देखेगा कांच के बैरियर लगे हुए हैं, उस पार कांच के उस पार हमारे चिंपैंजीज रहेंगे, कांच के इस पार हमारे दर्शक रहेंगे, तो उनको वो पूरा फीलिंग रहेगा कि वाकई वो एक वर्षा वन में खड़े हैं और चिंपैंजियों को देख रहे हैं। तो वो सारा कुछ सिमुलेटेड हैबिटेट हमने यहाँ पे क्रिएट किया हुआ है।